સૌપ્રથમ આપણે ભોળાનાથના કોઠિયાના દર્શન કરી લઈશું. હર મહાદેવ. મહાદેવના દર્શન કરાવી લઈએ. ગોપનાથ મહાદેવ. ત્યારબાદ બારીઓ ગરીબના દર્શન કરી લેવું. અત્યારે આપણે આવી ગયા છે ગોપનાથ, જ્યાં મોરારી બાપુ રામકથાનું રસપાન કરી છે. તો અત્યારે આપણે જઈએ ભોજનશાળામાં. ત્યાં અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. કઈ રીતે બધું છે તો તમામ વસ્તુ આપણે વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહીજો, સંપૂર્ણ માહિતી આપીએ. તો અત્યારે ભાવિક ભક્તો બધા પ્રસાદ લેવા જઈ રહ્યા છે. તો મિત્રો, તળાજાથી 22 કિલોમીટર થાય, ગોપનાથ મહુવાથી 42 કિલોમીટર, પાલીતાણાથી 57 કિલોમીટર અને ભાવનગરથી 77 કિલોમીટર ગોપનાથ મહાદેવનું મંદિર છે. અત્યારે મોરારી બાપુની રામકથા બેઠી છે. તો અત્યારે ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લેવા જઈ રહ્યા છે. તો સંપૂર્ણ માહિતી જોતા રહીએ. તો અમારા વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. કઈ રીતે ભોજન પ્રસાદ છે, ભાવિક ભક્તો લઈ રહ્યા છે, કઈ રીતે રસોઈ બને છે, સંપૂર્ણ માહિતી આપતા રહીશું. તમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એક લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લેવા જઈ રહ્યા છે. ભાવિક ભક્તો કથાનું રસપાન સાંભળવા આવેલા છે અને તે પ્રસાદ લેવા જઈ. મિત્રો, અહીંયાથી જોવે છે મેળામાં રાત્રિ દરમિયાન અહીંયા આનંદ મેળો હોય છે. તો મિત્રો, અત્યારે ભોજન પ્રસાદમાં મોટી ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લઈને આવી રહ્યા છે. ભોજન બનાવી રહ્યા છે, બનાવે છે, સંપૂર્ણ રસોડું છે. રામકથા દરમિયાન રસોડામાંથી રસોઈ બનાવવામાં સંપૂર્ણ રસોઈ બનાવવામાં આવે છે. અત્યારે ગરમ ચાલુ છે. ઠંડી છાશ માટે અત્યારે અહીંયા કાઉન્ટર રાખવામાં આવેલ છે. ઠંડી છાશ રસોડાના અલગ અલગ બે વિભાગ છે, ભાઈઓ માટે અને બહેનો માટે. વિડીયો ગમે તો એક લાઈક કરી દો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. એવી રીતે અત્યારે મોરારી બાપુની રામકથામાં અત્યારે સરસ મજાની એવું ભોજન પ્રસાદનું કામ ચાલુ છે. ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. સરસ મજાની ભોજન પ્રસાદ અત્યારે ભાવિક ભક્તો લઈ રહ્યા છે. સરસ મજાની
સુવિધા પણ બહુ સારી એવી છે. ભોજન ભોજનનું જે ક્રમ છે એમાં બહેનો માટેનું છે, ભોજન પ્રસાદ માટે, આ ભાઈઓ માટે એ રીતે સરસ મજાનું ભોજન પ્રસાદ અત્યારે ભાઈ ભક્તો લઈ રહ્યા છે. તો આજે છે ભોજન પ્રસાદમાં ભજીયા, રીંગણા બટાકાનું શાક, સોળાનું શાક, દાળ ભાત, શાક, રોટલી, પ્રસાદ. જો મિત્રો અત્યારે ભાવિક ભક્તો બધા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. મિત્રો ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લેવા આવી રહ્યા છે. સરસ મજાની અત્યારે પ્રસાદ બહુ સરસ મજાનું કાર્ય